વિસનગર હોમગાર્ડ યુનિટના અધિકારી લાંચ લેતા ઝડપાયા। સેવા સદન 2 માં 2000ની લાંચ લેતા તેઓ ઝડપાયા હતા। એસીબીએ તેમને દબોચી પાડ્યા ત્યારે જવાનની બદલીના કાગળો આપવા માટે તેમણે લાંચ માંગી હતી। ઇન્ચાર્જ ઓફિસર હરેશ કુમાર રાઠોડ લાંચ લેતા ઝડપાયા ત્યારે ગાંધીનગર એલસીબીએ લાંચિયા અધિકારીને ઝડપી પાડ્યા। રાજકોટ સિવિલમાં નેપાળી યુવકના મોતનો મુદ્દો સામે આવ્યો। ઇન્ચાર્જ આરએમઓ એમએસ રાવનું નિવેદન સામે આવ્યું। તેમણે કહ્યું કે પરિવારજનોએ હજુ સુધી અમને ફરિયાદ નથી કરી। પરિવાર ફરિયાદ કરશે તો જ આ અંગે તપાસ થશે। હોસ્પિટલ તરફથી તો સારવાર જે આપવામાં આવી એ યોગ્ય હતી। જે આક્ષેપ કરવામાં આવે છે એ અત્યાર સુધી અહીંયા ઓફિસ સુધી કોઈ આક્ષેપો રિટર્નમાં યા કંઈ મૌખિકમાં આવેલ નથી। એ કોઈ આક્ષેપ કરેલા હોય એ આક્ષેપ આવે અહીંયા સુધી પછી એના ઉપર તપાસ કરવામાં આવશે। બાકી એને સારવારમાં કોઈ કમી રહેલ નથી। એને જે સારવાર હોય ન્યુરો સર્જરી દ્વારા જે કરવામાં આવેલ હતો એ જે સારવાર ઉચિત હોય એ વધુ સારવાર કરવામાં આવેલો હતો। લેકિન એ જે પેશન્ટ હતો એ શરૂથી બહુ સિરિયસ અવસ્થામાં આવેલા હતો।